આપણે નિહાળીએ સત્સંગનું પ્રેરણાદાયી એવું રૂપક મોક્ષનું દ્વાર. નારાયણ નારાયણ. આશ્ચર્ય, અતીવ આશ્ચર્ય આ ઘડી કાળમાં, અને એ વળી આ ધરતી ઉપર મોક્ષનું દ્વાર. વાહ, ધન્ય છો પ્રભુ, ધન્ય છો. હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારનો. ના 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 ના, બધાને નહીં. એ તો જે અણી શુદ્ધ ચોખા હોય તેને જ આ દ્વારમાં પ્રવેશ મળે છે. બાકી તો ધામ નહીં મળે, ધક્કા મળશે ત્યારે ઉઘડશે આંખ ગુલામની. જોવું તો ખરો કે કેવા ભાગ્યશાળીને આ મોક્ષના દ્વારમાં પ્રવેશ મળે છે. નારાયણ નારાયણ. હાલો હાલો, શેઠ હવે પેલા બધું કામકાજ પતાવી દો ને, હમણાં પાછા સારું છે આઈ તરત. ઓહો, આ હારા કોઈ પગાર વગાર હાલતા નહીં, નિમ કામ કરે ને તોડાઈ નાખે. મારા હારા હાલો, હજી આયા નહીં ત્યાં થોડા કાજુ બદામ ખાઈ લઉં, ખબર ના પડે એમ. હાલો બધું વ્યવસ્થિત કરી દીધું કે નહીં? અરે બધું ચકાચક કરીને મૂકી દીધું. તમારે ટેન્શન ના લેશો. પેલા પૂજા પતા ના જતી, હું ગરમા ગરમ ચા તૈયાર કરી દઉં તમારા માટે. આ તો શેઠ ને નોકર બે હરખા છે. નોકર શેઠ થી આગળ જાય હોય. હા બોલો શેઠ. ચા લાવીને કેટલી વાર યાર? હાલો તૈયાર, લ્યો પી લ્યો. હું તમને શું કહેતો હતો, પેલા તમે કાલે શેઠાણીને દવાખાને લઈને ગયા હતા, પેલું ઘૂંટણનું બતાવવા કેવું દવાય એમને? ઘૂઘરા જેવું થાય છે બસ તાણ. લઈ જાય. હા લાવો લાવો. શેઠ ની ફાંદ એટલી મોટી છે. મગન, હા બોલો શેઠ. બીજું બોલ, બીજું બધું વ્યવસ્થિત છે કે નહીં આપણા પ્રમાણે? અરે શેઠ, તમે કેમ આવું કરો છો? તમે આવો એ પેલા બધું તૈયાર કરીને રાખું. તમને ખબર ના હોય એવું બધું તૈયાર કરીને રાખું છું. આ જો આ મરચાનું તમને ખબર હતી, એ મરચા ને લાકડાનો વેર ને બધું વિલોવિલ ભેગું કરીને રાખ્યું છે. અરે વિલોવિલ એટલે 50% મરચું ને 50% લાકડાનો વેર, એક સરખા ભાગે એમ. અને પેલું ઘી બનાવ્યું કે નહીં? અરે એની તમે ચિંતા ના કરશો. અરે અરે વાંધો નહીં. જે ગ્રાહક આવે એનાથી એમ જ લાગે કે ચોખ્ખું શુદ્ધ જામ ખંભાળિયાનું ઘી છે. જરાય ખબર ના પડે કે એસેન્સ નાખ્યું છે. અને પેલા તોલ માપનું શું કર્યું? આ જો વર્લ્ડ કપ ની જેમ તૈયાર કર્યું છે. આગળથી નાખો કે પાછળથી નાખો, લીટરનું પૂરું 750 જ જાય. હા, પાછો એમાં પ્રામાણિકતા રાખજે. અરે લીટરની આમે 850 જવું જોઈએ. એટલું જ જશે. તમે તમારી ચિંતા ના કરશો. ગ્રાહક ના આવવા દો. થોડું કડિયા પણ થોડું આ લીસ્ટ પ્રમાણે ભાઈ આપણે મગન ના આપવાનું હોય. હા લાવો લાવો લાવો. શું છે આ બધું? આમાં કરી દેજો. હા લાવો. ઘી તૈયાર થઈ ગયું? અરે અરે હમણાં જ તૈયાર. અરે ના ના આવી ગયું છે, આવી ગયું. જામ ખંભાળિયાથી આવ્યું છે. જામ ખંભાળિયાથી આવ્યું છે એમ ને? ઓહ, તાજું જ છે ને? અરે તાજું તાજું. તમે તમારી ચિંતા ના કરશો. ચલો 2 કિલો કીધું. 2 કિલો લખેલું છે. 2 કિલો જ લખ્યું. હવે તે ઘી તો તમારું જો. આવું ઘી બીજે ક્યાંય આનો જેવો સ્વાદ ના આવે. સ્વાથી આવે એસેન્સ વાળું છે. અને નામામાં લખી લેજો પાછા
જોજો પાછા વધારે લખતા નહીં હો. અરે સાહેબ તમારા કોઈ ઓછા લખ્યા છે. શું? અરે વધારે લખ્યા છે. ખબર પડવા દીધી કે કેટલા વધારે લખ્યા છે. આજે બધું તમારું તૈયાર કરી દીધું છે. લિસ્ટ પ્રમાણે છે ને? અરે બધું લિસ્ટ પ્રમાણે ચેક કરી લે. હોવા, બધું તૈયાર. નાનામાં લખવાનું ભૂલતા નહીં હો. અરે ના ભૂલીએ. અરે મગન, હા બોલો છે. આ સાંભળ્યું છે કે મોક્ષનું દ્વાર પૃથ્વી પર ઉતર્યું છે. અરે આવા કળિયુગમાંથી મોક્ષના દ્વાર હતા હશે, ખોટું સાંભળ્યું હશે. અરે સતયુગમાં સાંભળ્યું હતું કે મોક્ષનું બધા મોક્ષમાં બધા સદે જતા હતા મોક્ષના દ્વારમાં. તે છે આતા સાંભળ્યું. તમે સાંભળ્યું? હો તો હશે ભાઈ, આપણને ખબર ના પડે તો છે. એક કામ કર, પેલા પેપરની ગિફ્ટની જેમ લાઈન લાગે ને એમ લાઈન ના લાગે, એના કરતા હું પેલા જતો રહું મોક્ષ મેળવવા. હા તો જો. એટલે હું મોક્ષના દ્વારમાં જઉં છું. તું આ બધો વેપાર સંભાળજો પાછો. અરે અમે બધું હું સંભાળું ને તમે જ ખાલી આઈને બેહી રહ્યો છો, બીજું કોઈ કામ તો કરતા નહીં. હા હું જઉં હા છું. હો જો તમ તમાર. નોકર માથા ભારે છો. હાલો તાણ આપણને શેઠની દુકાન તો મળી, જરા ઉઘરાણી કરતો આવું. હાલો. શેઠ મોક્ષના દ્વાર તરફ જઈ રહ્યા છે. નોકરને એમ થયું કે હવે શેઠ ગયા, ગુરુ ગયા, ગોકળ ને ચેલાને થઈ એના જ થયું છે કે દુકાન હવે આપણી ચેલો કે છે. શેઠ તો ગુસ્સવા ગયા, એને એમ થયું કે આપણને તો કેવી રીતે ક્યાંય કોઈ તકલીફ નથી. દરવાજે ભટકાઈને પાછા પડ્યા. નારાયણ નારાયણ. અરે શેઠ, આમ જાણ્યા સમજ્યા વિના મોક્ષ મેળવવા જાઓ તો આવી જ દશા થાય. કેમ મહર્ષિ નારદ, શું વાત છે? અરે શેઠ, મોક્ષ મેળવવા માટે કાંઈ સત્કર્મો કર્યા છે? આ દાન પુણ્ય વગર મોક્ષ ના મળે. એટલે એમ કે તમે કાંઈ સત્કારો કર્યા છે, દાન પુણ્ય કર્યા છે? હા કઈ ઓછા નથી કર્યા. દર એકાદશીએ 11 રૂપિયાની પાવતી ફળાવું છું. વાહ. પેલા મંદિરોમાં રૂપિયા 500 લખાયા છે તો મારા નામની શક્તિઓ છે. નારાયણ અને નારાયણ. બીજી ક્યાં વાત કરું, મારા નોકર મગનને હું પગાર પણ નથી આપતો, એને ચોપડા આપું છું ભણવા માટે. વાહ વાહ. શું અને જો વાત કોઈને છે. પૈસા જરૂર હોય તો એના ઉછીના પૈસા પણ આપું છું, પણ વ્યાજ ફક્ત 3.5% જ લઉં છું. નારાયણ નારાયણ. અને જો કોઈ જરૂરિયાત વાળો હોય તો 5% લઈ લઉં. નારાયણ નારાયણ. અરે શેઠ, ધંધામાં તો જમા ઉધારના બંને ચોપડા રાખો છો, પણ તમારા કર્મોનો ફક્ત એક જમા ચોપડો રાખતા લાગો છો. અરે મહર્ષિ નારદ, અમે તો 100% માલ જ રાખીએ છીએ. 100% શુદ્ધ ભેળસેળ વાળો. એટલે એમ કે તમે આજે કઈ કામ કરો છો એ તો બધા સાવ ખોટા છે. કોઈ દિવસ તમે કઈ ટેક્સ ભર્યો છે? કોઈ દિવસ સાચું કામ કર્યું છે? સાચો તોલ કર્યો છે? અરે વસ્તુની કૃત્રિમ સંગ્રહખોરી અને અછત ઊભી કરવામાં તમારો સિંહ ફાળો છે. અને કોઈ દિવસ કોઈ સરકારી અમલદાર આવી ચડે તો આ લ્યો નાસ્તાના, આ લ્યો બાબાની ચોકલેટના, એમ કરીને પૈસા આપો એટલે તમે છૂટતા. નારાયણ નારાયણ. એમ ટોપી પહેરે કર્મો નહીં છુપાય. નારાયણ નારાયણ. આ મારા જીવન તો ઘણી ભેંસ પાણીમાં. નારદજી શેઠનો બધી પોલ આ પ્રમાણે ખુલ્લી કરે છે. શેઠને પણ ખ્યાલ આવ્યો કે શેઠને એવું હતું કે મોક્ષ મને મળી જાય. જિંદાબાદ રામુ કાકા, જિંદાબાદ. રાજકારણી પ્રવેશે છે એમની સ્ટાઇલ પ્રમાણે. રામુ કાકા, જિંદાબાદ. રામુ કાદવ. મારી સમસ્ત પ્રજાને મારા પ્રણામ. ઓહો. हेलो. अरे नहीं ना, तुम चिंता नहीं करो. अरे तुमने वो जरूरी कागजात और फाइल दे दिया ना, वो फुलवा कागज आ गया. अरे आ गया ना कागज तो तुम्हारा काम हो गया ना, समझो. हाँ. अरे नहीं नहीं, दूसरा कागज जरूरत पड़ेगा अभी, इतने में थोड़ी होगा. तुम एक बार खाते हो, दूसरी बार नहीं खाते का? तो फिर
अभी चलो फोन रखो, दूसरा 50 चॉकलेट का बंदोबस्त करो जल्दी। हाँ ये ले- बुलवा, हाँ ये देख अभी जो आया है उसका दूसरा 50 चॉकलेट का ऑर्डर आया है। चॉकलेट। अरे यार तू कितने सालों से हमारे साथ काम करता है? लेकिन मैं पूछ रहा हूँ 5 स्टार या कैडबरी? हाँ ये पुलवा है ना बहुत खाउदरा है। वो तो हुई। अरे यार ये तारी 5 स्टार वर्ड जो है ना, हाँ। वो ये एक चॉकलेट में से करोड़ों चॉकलेट आएगी, समझता नहीं ना तू? अच्छा मतलब अच्छा, वो हाँ। वाली। तो फिर देखो दूसरा फोन आ गया। हाँ 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 बोलिए वकील बाबू। अरे नहीं नहीं चिंता नहीं ना करो, वो तुम्हारा हासिल का जो काम है ना वो हम कर दूंगा। और उसके लिए थोड़ा एक दो पे जो डॉक्टर पेशेंट जो करना पड़ेगा ना खर्चा तो हो जाएगा, चिंता ना करो। लेकिन तुम ऐसा करो ना, हमारे घर पे वो जरा का वो बंगला है ना वहाँ पे थोड़ा प्लास्टर बाकी है। हाँ तो वो करवा लो ना, काम हो जाएगा। लेकिन प्लास्टर में क्या रखना है मालूम है ना? अरे नहीं, वो ओरिजिनल जो डायमंड आता है ना उसका सिर्फ 1000 डायमंड रखना है, लाख रुपए वाला। बस बस हो गया समझो, हाँ। तब तो तुम्हारा काम हो गया। देखिए ये जो जनता है ना उसका काम नहीं करूं तो हमको चैन नहीं होता है। सही बात है। क्या આવે છે? और का है, हम तो ठहरे जनता का सेवक। जब तक जनता का नहीं खाएंगे मतलब सेवा नहीं करेंगे, हाँ। तब तक हमको काहे हम लोक नेता कहलाएंगे। सही बात है साहब। ठीक है ना फुलवा? बरोबर। बस बस फुलवा, तू जब तक हमारे साथ है ना तब तक मुझे कोई प्रॉब्लम नहीं है। वो तो नहीं होगा ना। हाँ तो फिर નેતાજી મળશે? એપોઇન્ટમેન્ટ લીધી છે? માઇક જોડે રાખો. એપોઇન્ટમેન્ટ વગર તો સાહેબ મળે ના. તો એના માટે પણ મારે જરૂરી કામ છે, એના વિના ચાલે એવું નથી મળ્યા વિના. સાહેબ તો મીટિંગમાં છે, કાલે આવજો. પણ બહુ અરે! જરૂરી કામ છે આ તો. અને જો અત્યારે મળવું હોય તો કંઈક સમજવું તો પડે ને યાર. ये फुलवा हमारे लाइन में आ रहा है अभी धीरे धीरे। સમજતા નથી તમે? અચ્છા નેતાનો નોકર બી નેતા જેવો જ છે, એનાથી જ આવ્યો છે. બરોબર. બહુ થઈ ગયા હતા, ચાલી રહેશે. ચલો સાહેબ તો નવરા જ હતા. અરે અરે આવો. નેતાજી, ઓ નેતાજી, हाँ ઊંઘમાં લાગે છે. बोलिए बोलिए, आप अपना चालू रखिए, हम तो चालू रहेगा। આ ગાંધીનગરમાં 5 વર્ષથી રહું છું, પણ કશો અત્યારે મેળ પડતો નથી. એટલે એટલે એમ કે એક મા બાપ છે, એક પત્ની છે. અચ્છા, તો એક નાનું પત્નીનો બાળક મેળ છે. નથી પડતો કે બીજી પત્નીનો મેળ નથી પડતો? ના ના એ નથી, એમ નથી. સાહેબ મન લાગે છે આનો પ્રોબ્લેમ છે કે એક પત્ની. भाई तुम अपना प्रॉब्लम पहला फिक्स करो कि तुम्हारा प्रॉब्लम क्या है, बताओ। મારી બદલી ઝુમરી તલૈયા થઈ ગઈ છે, એ પ્રોબ્લેમ છે. झुमरी तलैया? अरे फुलवा, हाँ, ये झुमरी तलैया कहाँ पे है? ऐसा तो कभी सुना नहीं है मैंने. ગુજરાતનો આખો નકશો જોઈ લીધો, हाँ ભારતનો બી જોઈ લીધો, हाँ ગૂગલ અર્થ ઉપર બી જોયું, अच्छा, પણ ના મળ્યું એમાં બી. अरे कोई बात नहीं, तुम वो चिंता छोड़ दो। तुम्हारा जो ट्रांसफर का ऑर्डर है वो ऑर्डर और थोड़ा फुलवा जरूरी कागजात, हाँ हाँ समझ. हाँ वो दोनों तुम फुलवा को दे दो, तुम्हारा ट्रांसफर रुक जाएगा, जाओ। થઈ જશે ને, કામ થઈ જશે ને. પણ अरे बोल दिया ना यार, बक बक नहीं ना करने का, जाओ जल्दी। આ નામનું ગામ આ પૃથ્વી પર તો નથી, ચંદ્ર ઉપર પણ નથી, પણ જેવું સાહેબના હાથમાં જરૂરી પેપર આવે એટલે સમજો કામ થઈ જ જાય. લંગૂર કે હાથ में अंगूर. अरे का बोला फुलवा? अरे साहब वो तो कह रहा था. अच्छा अच्छा ठीक है, कागजात ले लो जरा सही तरह से। हाँ बरोबर. ठीक है हो जाएगा काम. हेलो, अरे दूसरा फोन बज रहा है। हाँ
तो चाहिए सेठ का कौन? है। हेलो, अरे कौन बोल रहा है भाई? हेलो, हाँ बोलिए ना सेठ, कौन बोल रहा है? अरे कादो साहब, ओ बोलो बोलो सेठ, का है? कितने दिनों के बाद याद किया, कुछ काम था का? कैसा हेरता है? अरे बहुत बढ़िया चल रहा है ना। तुम्हारा लाइसेंस रिन्यू करना है का? अरे नहीं नहीं कादो साहब, मैंने बहुत अगत्य का फोन किया है। अगत्य का? बोलो ना, का अगत्य का है, बोलो। ये पृथ्वी पर मोक्ष का द्वार आया है, हाँ, तो वो मिलवने के लिए मैं आया हूँ। क्या बात करते हो? हाँ, अच्छा, तो कब आ रहे हो? अरे लेकिन हम तो हमारा कामकाज देख के मोक्ष मिलेगा का? हाँ मिलेगा, आ तो जाओ एक बार। अच्छा ठीक मेरा है। हुआ वो तुम्हारा होगा, आ जाओ। हाँ सही बात है। हाँ हाँ, तब तो मैं अभी आता हूँ, तू उधर ही रुका है ना? हाँ वाह। अरे चलो, देखो फुलवा, हाँ अभी ये वो जो सेठ है ना, उसका फोन था। अभी ये मोक्ष का द्वार उधर आया है, तो वो है ना, ये हमारा काम देख के मुझे लगता है कि नरक हमारे लिए तैयार है। वो तो तैयारी है। तो वाइकड़ जो मोक्ष का द्वार आया है ना, वो अच्छा मार्ग है सीधे सीधा मोक्ष मिलवने का। सही बात है। तो तुम ये मेरा कुर्सी, वो तो संभालूंगा। बस बस तार कुर्सी संभाल लेना, बाकी હું મોક્ષ મેળવીને પાછો આવું હમણાં। હા હો, હા આવ્યો। રાજકારણી ઉપડ્યા હવે મોક્ષ મેળવવા માટે। એમને એમ કે આ નાગ આજ તક ચૂકી ગયા તો ગયા સમજો। અરે ઓ નેતાજી, આમ ક્યાં ચાલ્યા? ओहो महात्मा जी, तुम भी मोक्ष मेळवने आए हो? નારાયણ નારાયણ। अरे महात्मा जी, ये जो पृथ्वी पर मोक्ष का द्वार आया है, તમને मालूम है? નારાયણ નારાયણ। वो मोक्ष मेळवने के लिए मैं अभी जा रहा हूँ। ઓહો, પણ મોક્ષ મેળવવા માટે તમે કઈ સેવા કાર્યો કર્યા છે નેતાજી? अरे महात्मा जी, ऐसा मुझे पूछ रहे हो? मेरा नाम लोक नेता। ये जो पब्लिक है ना, वो मुझे ऐसे ही लोक का जन सेवक नहीं न कहती। નારાયણ નારાયણ। देखिए, जो पब्लिक है उसका जो भी मुश्किलियां होता है, उसका जो भी प्रॉब्लम्स होता है, वो सब हम ले लेता हूँ। जैसे कि पैसा, रुपया, धन, वो सब प्रॉब्लम हम, मतलब उसका जो भी तकलीफ होता है वो हम दूर कर देता हूँ। નારાયણ નારાયણ। अरे सरकार के समक्ष वो सब मैं रजू करता हूँ, और सरकार अगर हमारी बात नहीं ना सुने ઓહો, तो आंदोलन करता हूँ, आंदोलन। નારાયણ નારાયણ। अरे और अगर जरूरत पड़ी ना तो मैं उपवास करता हूँ। देखो कितना दुबला हो गया हूँ। ગયા મહિને જ ઉપવાસમાંથી આવ્યા નેતાજી। ऐसे महात्मा जी, देखो ये पब्लिक का सब ये जो है ना, जन सेवा करके मेरा ये जो शरीर है ना, पूरा फाटम फाट हो रहा है। હા 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 હા, નારાયણ और ये मेरी નારાયણ। जन सेवा की वजह से ही मैं मेरा ये मोक्ष का द्वार खोल दूंगा। ખોલો ખોલો, ભલે ભલે। आपको आना है तो चलो, तुम्हें भी साथ में ले चलो। ના ભાઈ ના, નારાયણ ठीक है, आप इधर નારાયણ। ही रुको, मैं जाके आता हूँ। चलो, जनता को मेरा आखिरी प्रणाम। हाँ નારાયણ નારાયણ। નારાયણ કોણ જાણે નારાયણ। કેવો ધક્કો વાગ્યો મોક્ષના દ્વારમાંથી। રાજકારણી सीधा लाइन ઉપર આવી ગયા લાગે। અરે નેતાજી, સેવાના નામે મેવા હોય ને, ત્યારે સેવાનું ફળ ના મળે, સમજ્યા? ऐसे मतलब आप नारद जी, महात्मा जी, आप क्या कहना चाहते हो? નારાયણ નારાયણ। એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે આ કંઈક જે લોકોના કામ કર્યા ને, એમાં લોકોના કામ ઓછા થયા છે અને તમને કટકી વધુ મળી છે। દરેક કામમાં પરાણે કટકી લો છો। નારાયણ નારાયણ। महात्मा जी थोड़ा साइड में आइए ना। તમારા ભૂકંપ અને ઘાસચારામાં લોકોના ઘર ભરાય કે ના ભરાય, પણ તમારા અને તમારા સગાના ઘર ચોક્કસ ભરાયા છે। महात्मा जी, લોકોની ગરીબી કે બેકારી દૂર થયાનું તો મેં સાંભળ્યું નથી, પણ હા, તમારી અને તમારા સગાની
ગરીબી અને બેકારી બંને ચોક્કસ દૂર થયા છે. नहीं नारद जी ऐसा नहीं. લોકો ભાવ વધારા સામે હારીને ભૂખે મરે, 2 ટંક રોટલા માટે ટળવળે, ત્યારે તમે એ લોકોના પૈસે વિમાનમાં ફરો છો, મોટી પાર્ટીઓ કરો છો. આમ લોકોના નિશાસા લઈને મોક્ષ ના મેળવાય. નારાયણ નારાયણ. અરે હું ક્યાં આ જાડી ચામડીના માણસ જોડે ચર્ચામાં ઉતર્યો. ક્યાંક સરકારમાં કઈ નવો કાયદો કઢાવીને મારી આ વીણા ના પડાવી લે. નારાયણ નારાયણ. मेरी जन सेवा तो बहुत. चलिए अभी प्रणाम नहीं कहता हूँ. આ રીતે નારદજી નેતાજીની પણ આંખ ખોલી દે છે. નેતાના જે કાળા કારનામા એ નારદજી બતાવ્યા. નેતાને પણ છેલ્લે છેલ્લે એવું લાગ્યું કે રિયલાઇઝ થયું છે કે અમારે જે કામ કરવું જોઈતું હતું એ નથી કર્યું. હવે જોઈએ આગળના પાત્રોમાં. હવે એક વકીલ પધારે છે. વકીલના આમ જોઈએ તો એ વ્યવસાય ખૂબ જ ઉપયોગી હોય છે ઘણીવાર, પણ કેવી રીતે વકીલો એને ચલાવે છે એના ઉપર આધાર હોય છે. સાચાનું ખોટું, ખોટાનું સાચું. તો આપણે જોઈએ વકીલ અને અસીલ. ટાઈપિસ્ટ જૂના જમાનાના વકીલ છે. સાહેબ ના ટાઈમ થઈ ગયો છે. આઈને કચકચ ચાલુ કરશે. ફી લઈ આવ્યો, કાલની ફાઇલો જોઈ લીધી. એ હું આ જો લેપટોપ ના જમાના આવી ગયા. હજુ મારે આમાં પ્રોબ્લેમ શું? LLB પતી ગયું, પણ હારું બધે અનુભવ માંગે. આ અનુભવ ના લીધે કરવું પડે. બાકી તો ક્યારનું વાણી જોડી ના મુખ્ય હોય છે. જો પેલી કહેવત આમ છે, નામ દિયા ઓર ચંદન હાજી. બોલે ને કઈ સાહેબ, ગુડ મોર્નિંગ. હા ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. કાલના બધા કામ પતાયા ને? હવે એકદમ રેડી સાહેબ. અને પેલી ફી લેવા જવાનું તો એ બસ જી લાવી દીધી. બસ તારે બસ આવી જ ઉઘરાણી કરતો રહે તું તારે, અને ધીમે ધીમે મારા જેવો જ થઈ જા. સાહેબ જમીન ના ભાવ જોતા આપણો ધંધો ફૂલ જોશમાં ચાલે એમ લાગે છે. હે? હા, જે જમીન સરકારે 50 પૈસામાં લીધી તેના 3 કરોડ બોલાય છે. શું વાત કરે છે? હા સાહેબ. પણ એમાં એક આરે તાળી થોડી પડે છે. હા એ તો હવે જોઈએ, આજે કોઈ સારો કેસ મળે ને તો ખંચેરી જ લેવો છે ને તો. અલે આ પેલા ચમનભાઈ ની ફાઇલ ક્યાં છે? એ પડી લઈ લો ને સાહેબ. અલે આ બિચારી કાયદા શાસ્ત્ર નીચે દબાઈ ગઈ. સાહેબ મળશે? ગઈકાલે એમની જોડે વાત થઈ હતી ફોન ઉપર જરા. થઈ ગઈ વાત? હા થઈ ગઈ હતી. જમીન માટે વાત થઈ હતી. બરાબર બરાબર. આ જુઓ, આ પ્રમાણે ભાઈનો ભાગ આવે છે. આ 7 બારનો ઉતારો છે, બરાબર. આ 8 આનો ઉતારો છે. બરાબર. અસીલ આવ્યા છે. 2 ભાઈઓનો જમીનનો કેસ છે. હવે કયા ભાઈને કેટલું મળે એનો કંઈક વાદ વિવાદ થયો લાગે છે. આ પ્રમાણે ભાઈનો ભાગ આવે છે, પણ એ હવે આવવો ના જોઈએ એમાં. શું છે શું છે? આમ બતાય બતાય. બસ સાહેબ. વકીલને ઇન્ટરેસ્ટ બહુ જાગ્યો લાગે છે જમીનના ભાવ જોઈ. આ ચમન કાકા તો રહી જ જવાના. હા ભાઈ જો ચોપડીમાં જોવા દે. હા 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 જો ભાઈ, આમાં તો છે ને બહુ મહેનત લાગે એમ છે. સાલું તમારે એ રીતે પૂરેપૂરી તૈયારી રાખવી પડશે. બધી જ તૈયારી છે આપણી તો. અરે એ તૈયારી નહીં, સમજો તૈયારી. અચ્છા, ઓકે, રૂપિયાની તૈયારી. એની તમે ટેન્શન ના રાખશો. બસ જો
લાગે છે ને એ પ્રમાણે ખર્ચો પણ એટલો જ થશે. તૈયારી એટલી રાખવાની, બરાબર? અમારે એની ચિંતા ના કરશો. આવો જ કેસ આપણો છે ને પેલો ચમનપુરાનો હતો. એ કેસ આપણે જીતી આપેલો. હા હો ભાઈ, સાહેબે જીતી આપ્યો તો. જો આમ તો છે ને આવા કેસના છે ને હું 50% લઉં છું, પણ તમે જાણીતા છો 25% આપજો. આ ભાઈને 50% આપવા. અમનપુરાના કેસમાં તો 10% જ લીધા હતા. ફી માટે અસીલને અંગત મળવું પડશે હો. આ ભાઈને 50% આપવા એના કરતા વકીલને 25% આપવા શું ખોટા? એનો વાંધો નહીં, તમતાર કરી નાખો તમતાર. તો એક કામ કરો, આ કેસને ફાઇલ કરવાના અત્યારે 1 લાખ આપતા જાઓ. 1 લાખ? હા, 1 લાખ. 1 લાખ. ચેક ચાલશે ને? ના ના ભાઈ, ચેક નહીં, રોકડા જોઈશે આ કામમાં. ચેક આપશો તો અમારું ચેકિંગ થઈ જશે. હા. રોકડા જોઈશે. અત્યારે? હા, અત્યારે જ. સારું, પણ થઈ જવું જોઈએ કામ આપણે. અરે થઈ જશે, થઈ જશે. સારું. અત્યારે આપતા જાઓ, બાકી જોયા કરશે, જોયું જશે પછી. લો, પૂરા છે? હા બધા પૂરા. તમતાર ગણવા હોય તો ગણી લો. હા સર, તમે તમારે નિરાંતે જાઓ, તમારું કામ સાહેબ બધું બતાવી દેશે. જાઓ. બસ. કામ પતાવશે કે ભાઈને પતાવશે ખબર નથી, શું થશે તે. પણ ભાઈ ખુશ થતા થતા જાય છે કે સારું ચલો, ભાઈને નહીં આપવો પડે ભાગ, પણ વકીલ કેટલો લઈ જશે ખબર નથી. એટલે આ બધું જોઈ લેજો હો પછી તું. હા હા સર, જોઈ લે જોઈ લે. 1 લાખ આપ્યા છે. અરે બોલો રામુ કાદવ. अरे ओ वकील बाबू, हाँ बोलो. ये पैसों के पीछे ही भागते रहोगे या कभी आत्मा के बारे में सोचा है? अरे आत्माराम का केस तो कब का जीत लिया, आपको कमीशन नहीं मिला क्या? अरे यार, वो आत्माराम को मारो गोली, मैं तुम्हारे कल्याण के बारे में बात कर रहा हूँ. अच्छा? ये पृथ्वी पर मोक्ष का द्वार उतरा है. क्या बात करते हो? अगर आपको ये मोक्ष चाहिए ना, तो सीधे सीधा उधर चले आओ, क्योंकि हम दोनों को उधर भी जरूरत पड़ेगी एक दूसरे की. ओके, अब भी आया. जल्दी आओ. हाँ ठीक है. રાજકારણી આખી ટીમ તૈયાર કરવા માંગે છે, એવું લાગે છે કે ઉપર જઈને પણ જરૂર પડે કદાચ. તો વકીલ ક્યાં શોધવા જવા? જાણીતા વકીલ હોય તો ઘણો ફરક પડે. ત્યાં આગળ છે ને કાયદા શાસ્ત્રની જરૂર તો પડવાની જ છે. જો ભાઈ, હા આપણે છે ને આમ તો ઘણા ઊંધા ચત્તા કેસ કર્યા છે, પણ જ્યારે ભગવાનની કોર્ટમાં જ્યારે આપણો કેસ ચાલશે ને ત્યારે તો બહુ વાંધા પડવાના છે. નરક જ નસીબ થવાનું છે, નરક. આ પેલા રામુ કાદવનો ફોન હતો. એ કહે છે આ ધરતી પર મોક્ષનું દ્વાર આવ્યું છે. મોક્ષનું દ્વાર? હા, એ ત્યાં બેઠો બેઠો મારી રાહ જોવે છે. એ કહે છે કે મારે તારી જરૂર પડશે. તો હું અત્યારે ત્યાં જઉં છું, તું અહીંયા બધો ધંધો સંભાળી લેજે. ભલે ભલે સાહેબ, ભલે. હા, આપણું કામ થઈ ગયું. પેલો તો ગયો, હવે ટૂંક સમય બધું આપણું થઈ જશે. આમ તો ટાઈપિસ્ટને એવું જ લાગતું હોય છે કે વકીલ કરતા વધારે નોલેજ વાળા હોય છે. ચલો તારે થોડી ફી ઉઘરાઈ લાવીએ. બધું પેપર વર્ક જો કે ટાઈપિસ્ટ જ કરતા હોય છે. નારાયણ નારાયણ, આ મોટા મોટા કાયદા શાસ્ત્ર લઈને ફરો છો, તો ખાલી કાયદા શાસ્ત્ર જ જાણો છો કે પછી ધર્મશાસ્ત્ર નું પણ કઈ જ્ઞાન છે? અરે હોય કાંઈ નારદજી, અરે બાળ લગ્ન વિરોધી કાયદાનો ચુસ્તપણે અમલ કરાવું છું. એ બધા બાળકો મોટા થઈને મને જ આશીર્વાદ આપશે ને. નારાયણ નારાયણ. વળી શહેરમાં ક્યારેક કોમી રમખાણ થાય, તોફાનો થાય તો તરત જ પોલીસની મદદથી કર્ફ્યુ લગાવી દઉં છું. અને પેલી બિચારી ગરીબ અબળા નારીને એનો પતિ હેરાન કરતો હોય તો તરત જ છૂટાછેડા અપાવું છું અને ઉપરની ભરણ પોષણની રકમ પણ અપાવું છું. નારાયણ નારાયણ. આ સમગ્ર પ્રજાને કાયદા શાસ્ત્રનું જ્ઞાન અપાવું છું અને એમના હક્કો પણ અપાવું છું. ઓહો, જો તમને મારા પર વિશ્વાસ ના હોય તો આ દરેક સત્કાર્યોના 2 સાક્ષી લાવવા હાલ જ તૈયાર છું. નારાયણ નારાયણ. દાદાજીને પણ સાક્ષી. તો પછી પ્રયત્ન કરી જુઓ.
એક વાર તો જઈને આવ્યો પણ સમજી ગયા. અહીંયા તમારા પોથીમાના કાયદા નથી ચાલતા, ઉપરવાળાના કાયદા જુદા છે. અરે નારદજી, કંઈક સમજાવો તો ખબર પડે. સમજાવવાનું તો એ કે તમારા બધા કાર્યો પૈસાને આધીન છે. પેલા શેઠાણીએ એના વહુને સળગાવી દીધી અને તમારી આગળ પૈસાનો ઢગલો કર્યો એટલે તમે ફટાફટ એના સાક્ષી ઉભા કરી દીધા. નારાયણ નારાયણ. ગુનેગારોને સજા અપાવવા કરતા કાયદામાં છટકબારી બતાવીને એ લોકોને છોડાવી દેવામાં તમારો જોટો જડે એમ નથી. લાંચ રિશ્વત આપીને જજને પણ તમારા પક્ષમાં લઈ લો છો અને મોક્ષની આશા રાખો છો. નારાયણ નારાયણ. અરે વકીલ સાહેબ, એ મોક્ષ રસ્તામાં નથી પડ્યો. જાઓ જાઓ, તપ ધ્યાન કરો. નારાયણ નારાયણ. હા બોલો કાદવ. આ પ્રમાણે વકીલ પણ શેઠ અને રાજકારણી લાઈનમાં જઈને બેઠા છે. નારદજી ચોખ્ખું કહી ગયા કે વારસો અને કાયદો કરીને ભાઈઓને તમે ઝઘડાવો છો. હવે આપણા આ મોક્ષના દ્વારમાં પ્રવેશ મેળવવા માટે કમ્પાઉન્ડર આવી ચૂક્યા છે. ડોક્ટર સાહેબ પણ ટૂંક સમયમાં આવશે એવું લાગી રહ્યું છે. આ તો કમ્પાઉન્ડર છે કે ફોરમેન છે ગાડીનું? આ કમિશન ના પૈસા તો લેતો હાલ. લેબોરેટરી વાળા જોડેથી લઈ લીધા, પછી એક્સરે વાળા જોડેથી પણ લઈ લીધા અને હા મેડિકલ વાળા જોડેથી પણ લઈ લીધા. હવે એ આ આપણો ભાગ પહેલા અને હવે આ સાહેબનો ભાગ. આમ તો સાહેબનો જ ભાગ હોય પણ કમ્પાઉન્ડર એમાંય કટકી કરે છે. અરે આવો આવો સાહેબ, આવો આવો. એટલે મારી હોસ્પિટલમાં મને આવો કે છે? અરે સાહેબ આવો એમ કહું છું, આદર આપું છું તમને. હા હા બેસો લો. હા, મારે બેસતું નથી. સાંભળ, હા આજે ગુરુવાર છે. હા. પેલી લેબોરેટરી વાળાના ત્યાંથી. અરે સાહેબ લેતો આવ્યો. પણ સાંભળ તો ખરો, આવો નવો ઉતાવળ્યો જ છે તું. અરે સાહેબ હા બોલો. પેલી લેબોરેટરી વાળાના ત્યાંથી, હા દવાખાના વાળાના ત્યાંથી, હા એક્સરે વાળાના ત્યાંથી, હા. એ બધાના થી પેલું આપણું કમિશન લઈ આવ્યો તું. અરે સાહેબ એની તો વાત કરતો હતો, ક્યારનો લેતો તો આવ્યો. બોલતો કેમ નથી? અરે સાહેબ બેસો તો વાત કરું ને તમે. હા બોલ. અરે બેસો બેસો. બોલો. આ રહ્યા કમિશન ના પૈસા લો. બરાબર. સાહેબ મારો ભાગ. અલા તું કાયમ તો મને તારા ભાગ કાપીને નહીં આપતો? સાહેબ કોઈ દિવસ તમને પૂછ્યા વગર લેતો હતું? આ તો સાહેબથી જ આવ્યા કમ્પાઉન્ડર. સારું તો લે રાખ. બરાબર. હા સાહેબ. હા સાહેબ કોઈ પેશન્ટ આવે જલ્દી. હા તે બેસાડ. સાહેબ અલ્યા પાંચ. ઓય. ઉપર કુમાર. ભાઈ શાંતિ રાખો. બહુ સિરિયસ કેસ લાગે છે. અલ્યા ખરેખર પ્રોબ્લેમ થઈ ગયો. અલે આ તો ડોબા ડોક્ટર છે કે શું? બોલો ભાઈ, શું થયું છે તમને? ખ્યાલ નથી શું થયું છે. પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. હા હા. છાતી ભલે પેટમાં. ભાઈ તમને દુખે ભલે પેટમાં, પણ મારે તપાસવું તો છાતીમાં જ પડે. એ તો ચોપડીમાં લખ્યું ને એટલા ખબર. અરે ઇન્જેક્શન તૈયાર કરું છું. બેઠા થાઓ. જો તમે થોડાક મોડા આવ્યા હોત તો હું કદાચ કશું ના કરી શકત. કરવાનું શું હતું? ગેસનો ગોળો બેસી જતો અને પાવ મટી
જતો. અલ્યા તું ત્યાં ઉભો ઉભો કેમ બબડ બબડ કરે અરે હું ઓપરેશનની તૈયારી કરું છું. હા ઓપરેશન અરે કશું નહીં તમારી વાત નહીં તો આગળના પેશન્ટનું ઓપરેશનની તૈયારી કરે છે મને તો પેટમાં જો હવે તમને ભગવાને જ મને મારી પાસે તમને મોકલ્યા છે સાહેબ હવે તમને ભગવાનની પાસે જ મોકલશે. હવે તપાસતા તો મને એવું માલુમ પડ્યું કે તમને એપેન્ડિક્સની તકલીફ હોય એવું લાગે છે. અરે ભાઈ એ તો હવે નોર્મલ થઈ ગયું. એપેન્ડિક્સની તકલીફ છે પાકી ગયું છે એટલે તમારે કાલે સવારે જ ઓપરેશન કરવું પડશે બરાબર બાકી પછી બધું મટી જશે પણ બીજું વધારે કઈ નહીં કાલે સવારે તમે આવી જાઓ ટાઈમસર બરાબર 6 વાગે સવારે આવી જાઓ હા અને એ માટે વધારે નહીં આપણે 10,000. હા 10,000 રૂપિયા આપણે અમારા કમ્પાઉન્ડરને જમા કરાવી દો મારી પાસે 10 રૂપિયા નહીં. તો ઓપરેશન ના થાય. અરે બાપરે નથી કરવું બાબુ. ના 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 તમારું ઓપરેશન કરવાનું જ છે વાંધો નહીં પણ કાલ સવારે આવી જજો તમે ડોક્ટરને કેટલી ચિંતા છે કે પેશન્ટને સારું થઈ જાય એટલા માટે કે ઓપરેશન તો કરવાનું જ છે ઓપરેશન કરે તો ડોક્ટરને કામ થાય દર્દીઓ આવ્યો તાર તો એકલો એકલો કઈ બબડો બબડ કરતું હોય છે અરે સાહેબ હું ઇન્જેક્શન તૈયારી કરતો તો તમે આ જવા દીધો મૂર્ખો. ઇન્જેક્શન મારવાના ના પૈસા લઈ લેવા. આ તો કમ્પાઉન્ડર તો ડોક્ટરથી જ આવ્યો છે સારું કઈ જાને જુઠે હાલો હાલો હલો ડોક્ટર સાહેબ. હા બોલો કોણ ભાઈ અરે વકીલ બોલો વકીલ. હા બોલો વકીલભાઈ બોલો અરે બીજાને ભગવાનની પાસે મોકલે છે એના કરતા તું જ આવી જા ને મોક્ષનું દ્વાર ધરતી ઉપર આવ્યું છે. અલ્યા હજુ તો હું જુવાન છું ચોથી આવું અત્યારથી અરે અમે બધા અત્યારે લાઈનમાં જ બેઠા છીએ સમજ તું આવી જા. લાઈનમાં જ બેઠા છો હા તો મારી જગ્યા રાખજો હાલ જ આવ્યો હું અરે હા જલ્દી આય જલ્દી આય. હાલ જ હો આ તો આખી ટીમ ઊભી કરશે ઉપર એવું લાગે છે સાહેબ ક્યાં અડ્યા? હવે કમ્પાઉન્ડર સાંભળ હા હવે પેલા વકીલ સાહેબ નો ફોન આવ્યો હતો હવે એમને એવું કીધું કે ભાઈ મોક્ષનું દ્વારા પૃથ્વી પર આવ્યું છે હા બરાબર છે હવે આપણે તો એવા લોકોના પેટ ને બેટ ચીર્યા છે ના કરવાના એવા ઓપરેશન કર્યા સાહેબ મેં કર્યા મેં. તમે ખાલી કીધું જ તું. અલ્યા મેં તો કર્યા ઓપરેશન સાહેબ તમે મોઢું ના ખોલાવો. તમે છેલ્લા ઓપરેશનમાં સુઈ ગયા હતા અને એના પહેલા ઓપરેશનમાં હા હા અરે હા હા એનો વાત ઓકે કઈ વાંધો નહીં એટલે જો હા પણ મોક્ષનું દ્વાર આવ્યું છે એટલે હું ત્યાં મોક્ષ મેળવવા જઉં છું આમ તો આપણને નર્કમાં જગ્યા મળે એવી નહીં ક્યાંય જગ્યા ના મળે તમને. એટલે શું બોલે છે તું? અરે હું એમ કઉ છું તમે જલ્દી જાઓ ત્યાં ભીડ થઈ જશે. હા તો હું ત્યાં જઉં છું બરાબર દવાખાનું કમ્પ્લીટ સંભાળી લેજે તું અરે સાહેબ તમારી જોડે તો ખાલી ડિગ્રી છે. મારી જોડે તો ડિગ્રી નહીં પણ હું ડોક્ટર છું. એટલે તું કાયમ મને કહેવા શું માંગે છે મને અરે સાહેબ તમારી જોડે રહી શીખી ગયો એમ કઉ છું. હા હા એમ તું એમ બોલે ચોખ્ખું ચોખ્ખું સીધે સીધું બોલ સાહેબ તમે મોડું થશે જલ્દી જાઓ ને. હા હું જઉં છું એટલે પેલો કાલ સવારે પેલો ઓપરેશન વાળો બધું કમ્પ્લીટ કરી દેજે બરાબર છે હાઉ. હો? હા તો હું જઉં છું ભાઈ આવો. આ પ્રમાણે કમ્પાઉન્ડરને બધી જવાબદારી સોંપી દીધી આમ તો જો કે કમ્પાઉન્ડર અડધા ડોક્ટર કહેવાય પણ ઘણા કેસમાં આખા ડોક્ટર હોય છે નારાયણ નારાયણ. અરે મહાત્માજી હા અરે ડોક્ટર સાહેબ કડવી દવા જ આપો છો કે પછી મીઠી દવા પણ આપો છો? મતલબ એ કે આ મોક્ષ મેળવવા માટે તમારી પાસે સારી બાજુ ધરાવતી કોઈ મીઠી ગોળી છે? અરે મહાત્માજી મેં તો ઘણા બધી રાહત દરે લોકો દર્દીઓને સેવા આપી છે અલગ અલગ જગ્યાએ નેત્ર યજ્ઞ દંત યજ્ઞ એવા અનેક યજ્ઞ યોજીને ઘણી ગરીબોને સેવા આપી છે નારાયણ નારાયણ. અરે મહાત્માજી જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ મારી ગાડી દોડાવીને દર્દીને સેવા પૂરી પાડું છું ઓહો. હા અને આ સરકારી દવાખાનામાં તેમના ખરાબ અર્થતંત્રને કારણે ગરીબોને તેમજ બીજી આમ જનતાને
સારી સેવા નથી મળતી, એ માટે મેં મારું પોતાનું પ્રાઇવેટ દવાખાનું શરૂ કર્યું છે. નારાયણ નારાયણ. અરે મહાત્માજી, હું ક્યાં તમારી જોડે વાતોમાં રહ્યો, હું તો આ મોક્ષ મેળવવા જાઉં છું. લ્યો મહાત્માજી, પ્રણામ. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. ડોક્ટરના પણ એ જ હાલ થયા. અરે ડોક્ટર સાહેબ, તમારી જેમ ભગવાન ઉપર ઉપરથી તપાસતો નથી, એ તો અંદરથી તપાસ્યા પછી જ મોક્ષના દ્વારમાં પ્રવેશ આપે છે. એમાં વળી મહાત્માજી ઉપર ઉપરથી શું હોય, જે હોય બધું હોય એ હોય જ. નારાયણ નારાયણ. અંદરથી એ જોવાનું કે તમે લોકોને મીઠી ગોળી આપીને ફી કેટલી ઉઘરાવી છે. દરેક ને ખોટી રીતે ફી જ ઉઘરાયા કરો છો, સાવ ખોટા રૂપિયા ઉઘરાવો છો. અરે નાના મહાત્માજી, અરે તમારી તો ધર્મ અને ફરજ છે કે તમારે ગામડામાં જઈ અને ગરીબ દર્દીઓની સેવા કરવી જોઈએ. એની જગ્યાએ ગામડાના દર્દીને તો તમે બહારથી જ કાઢી મૂકો છો. અરે નાના, એવું નથી મહાત્માજી. કે એપોઇન્ટમેન્ટ લીધા વગર આવ્યા જ કેમ? અરે દર્દીઓને કમિશન આપે એવા પેથોલોજીસ્ટ પાસે મોકલો છો અને પાછા મોક્ષ મેળવવાની આશા રાખો છો. નારાયણ નારાયણ. ડોક્ટર પણ આ રીતે શેઠ, રાજકારણી, વકીલ એની લાઈનમાં જઈને બેસવું પડે છે એમને, કારણ કે એમને એવા કોઈ કાર્યો જ નથી કર્યા કે જે એમને મોક્ષ અપાવે. એમની જે ભ્રમણા હતી એ ભાગી ગયું હોય એવું લાગે છે. હવે આગળ જોઈએ કે કોણ પધારે છે અને એમનું શું કહેવું છે મોક્ષ માટે. बाबा की जयो, बाबा की जयो, बाबा की जयो. आइए आइए बाबा जी, आइए. बाबा की जयो, बाबा की जयो. पधारिए पधारिए बाबा जी, पधारिए. बाबा की जयो. पधारिए बाबा जी, पधारिए. નજીક રાખજો. चेलाराम, हाँ बोलो बाबा बोलो. अरे कोई ऐसा आइडिया दो જેથી અમારે પાસે ज्यादा मुमुक्षु आवे. बाबा अभी मार्केट में तो योग बहुत चलता है. योग? हाँ कैसा योग? वो बस ऐसे आंख बंद करके श्वास अंदर लेना, बाहर काटना, वो सब योग कहते हैं. और पर्सनालिटी डेवलपमेंट भी चलता है अभी तो. अच्छा, हाँ, और योग संध्या शिविर भी चलता है. अरे वाह. हाँ, अभी चॉइस तुम्हारे हाथ में है. चेला, बात तो सही कही, हाँ वो तो है ना. पर इसके बारे में हम बपोर के खाने के बाद विचारेंगे. એવું એમ?